દુઃખથી મુક્ત તો કોને થવું નથી, અને એ માટે પાપથી મુક્ત થવું પડે. અને પાપથી મુક્ત થવાનો એક જ સરળ ઉપાય છે મરણનું સદા સ્મરણ રાખવું. શાશ્વત સત્ય તો એક પોતાનો આત્મા જ છે. તે શરીર રૂપી આવરણથી આવૃત્ત છે. એ આવરણને પરમ મિત્ર એવું મૃત્યુ જ દૂર કરી આપે છે. તે મૃત્યુ દેહનું તો હોય, પરંતુ મોહનું પણ થાય એમ કરવું, કેમ કે મોહનું મૃત્યુ એ મોક્ષ છે, અને આખરે સત્યની પ્રાપ્તિ તે મોક્ષ છે. અને સત્ય એટલે આત્મા. આત્મા તો સર્વમાં વિદ્યમાન છે, છતાં પણ આપણે એને પ્રાપ્ત કરી શકતા નથી. બસ એને પ્રાપ્ત કરવા માટે જ મોહનું, અજ્ઞાનનું, અસત્યમાં સત્યના ભ્રમનું, બસ આ બધાનું મૃત્યુ થવું જ જોઈએ. દુઃખ વડે પાપનો ક્ષય થાય, વૃદ્ધાવસ્થા વડે સંવેગની વૃદ્ધિ થાય, દુશ્મન વડે ક્ષમા ધર્મની વૃદ્ધિ થાય, તો રોગ વડે વિરાગની વૃદ્ધિ થાય. પણ મરણ વડે તો સર્વનો ત્યાગ, અને જન્મ વડે સ્વજનોની વૃદ્ધિ થાય છે. આપણો આત્મા અર્થાત આપણે પંથી છીએ, અને દેહ છે વૃક્ષ. આપણો દેહધારી આત્મા એ વટે માર્ગુ છે. મૃત્યુ પહેલાં યાદ રાખવું કે દેહ એ વૃક્ષ છે, ઝાડ છે. આ દેહરૂપી વૃક્ષની નીચે વટે માર્ગુ થાક ખાવા બેઠો છે. તે વટે માર્ગુ ઝાડને જ પોતાનું માને, એટલે કે દેહને જ પોતાનું માને, અથવા પોતે દેહ આ વૃક્ષ છે એમ માને, તે કેમ ચાલે? અનાદિ કાળથી જન્મ મરણ એમ કરતા કરતા આ લોકમાં જવાની કોઈ કરતા કોઈ જગ્યા જીવે ખાલી રાખી નથી. આહારાદિ ભરપૂર કર્યું દરેક જન્મમાં, છતાં તૃપ્તિ થઈ નથી. એટલે એક સંતોષને છોડીને બીજે ક્યાંય સુખ નથી. જિનેશ્વરોનું નામ સ્મરણ કરીએ, એનાથી સંતોષ તો મળે જ, સાથે સમાધિ મરણ પણ મળે. અશાંતિની અગર ચિત્તની ચંચળતાની ત્યાં સુધી જ અવસ્થિતિ રહે છે કે જ્યાં સુધી ચિત્તમાં જન્મ અને મૃત્યુમય જગતના અનંત અનિત્ય દ્રશ્યો ભર્યા જ રહે છે. પણ જ્યારે ચિત્ત ભગવાનના ચિંતનમાં મળી જાય, ત્યારે નિત્ય શાંતિમય એવા પ્રભુનું, ઈશ્વરનું, ભગવાનનું તે નિવાસ સ્થાન જ બની જાય છે. અધ્યાત્મ પરત્વેની રુચિ જીવને ઉદાર, સંતોષી અને વળી ત્યાગી પણ બનાવે છે. મૃત્યુ પછી જીવન અખંડપણે ચાલુ જ રહે છે, અર્થાત યુનિટી એન્ડ ક્વોલિટી ઓફ લાઈફ. 1 મિનિટમાં સ્વસ્થકારી શરીરના ધબકારા 72 હોય છે. માનવ શરીર પોતાની અંગુલથી 96 પ્રમાણ છે, એટલે કુંડલીની 48 અંગુલ ઉપર રહેલી છે. એને વાગેશ્વરી યા વાક્શક્તિ પણ કહે છે. વૈદિક મંત્રમાં તેને વાગ્દેવી કહી છે, અને ઈશ્વર યા પિતાને શીર્ષસ્થ તથા ઈશ્વરના નિવાસને સમુદ્ર કહેલ છે. સુષુમ્ણા નાડીની મધ્યમાં વજ અને ચિત્રીણી નામે નાડીઓ રહે છે. ચિત્રીની નાડીમાં જ ષટચક્ર છે, તેનો વેધ કરવાનો હોય છે. તેથી શું થાય ખબર છે? શિવ
અને શક્તિનો યોગ થાય છે અને તે પછી જ જન્મ મરણના ચક્રનો અંત આવે છે. શરીર એ સંકટ છે, સંકળામણ છે, અરે ફસામણ પણ છે, અને શરીર એ જીવન મરણના સ્થાનરૂપ છે. શરીર ધારણ એ જીવનું જીવન અને શરીર વિયોગ એ જીવનું મરણ છે. જ્યાં બંધ છે ત્યાં સંસાર છે, જ્યાં કર્મબંધ નથી બસ ત્યાં મોક્ષ છે. આ સંસાર જ અનંત જન્મ મરણના ચક્રનું કારણ છે. મોક્ષમાં જન્મ મરણ નથી, તેથી તે અનંત સુખનું કારણ છે. તો કર્મબંધ અને મોક્ષ બંનેનું કારણ કોણ? મન. ચારિત્ર્યનું ઘડતર કરવાનો ઉપાય સર્વ પ્રત્યે સમાન પ્રેમ ધારણ કરવો તે છે. એકવાર મનમાં નક્કી કર્યું કે મારા જેવો જ આત્મા સર્વનો છે, પછી સર્વ પ્રત્યે સમાન પ્રેમ ધારણ કરી શકાય એમ છે. ઈશ્વર જ પ્રેમ છે અને સૌમાં ઈશ્વર છે. ઈશ્વર જ સત્ય છે, પ્રકાશ છે, જીવન છે, તથા એ જ પરમ કલ્યાણ છે. અંધકાર વચ્ચે પ્રકાશ જેમ વિજયી નીવડે ને, એ પ્રકાશ જે છે ને તે જ ઈશ્વર છે, પ્રભુ છે, ભગવાન છે, પરમેશ્વર છે. મૃત્યુની વચ્ચે જીવન ટકી રહે છે અને ઈશ્વર થકી જ અસત્ય વચ્ચે સત્યનો જય થાય છે. એટલે કે સંસારમાં રહેવા છતાં આત્માનો જય થાય છે. અદ્ય અદ્ય શ્વઃ શ્વઃ, આજનું આજ અને કાલનું કાલ. આજે સાંજે આપણે મરી જવાના છીએ એવું માનીને આજનું આજ કરવું અને કાલનું કાલ ઉપર રાખવું, અને તેની કોઈ ચિંતા કે ભવિષ્યનું પ્લાનિંગ કરવા નહીં. પાપનો પથારો વિસ્તારવો તે દુર્ગતિ માટે થાય છે, તથા પાપનો પથારો સંકેલવો એ સદગતિ માટે થાય છે. મૃત્યુ એ એક રીતે આપણા ગુરુ છે. ગુરુ દ્વારા જ ઈશ્વરી પ્રેરણા અને પથ પ્રદર્શન પ્રાપ્ત થાય છે. એક જીવન પૂરું કરી બીજું જીવન શરૂ કરી આપે તે, અથવા જ્ઞાન આપે અને અજ્ઞાનને કાપે તે સાચા ગુરુ હોય છે. એવો જ ગુરુ મૃત્યુ પણ છે. જ્યાં સુધી કામનાઓ છે ત્યાં સુધી બુદ્ધિ મન તરફ ગતિશીલ રહે છે. પછી મન ઇન્દ્રિયો તરફ, અને ઇન્દ્રિયો તે વિષયો પ્રતિ ગતિશીલ રહે છે. તે વાસ્તવમાં જોઈએ તો એક રીતે આત્માનું ભાવમરણ જ છે. કાયમ એવા સતની જિજ્ઞાસાથી જ એનો પ્રતિકાર કરી શકાય એમ છે. તે જિજ્ઞાસા કામનાઓને ખાઈ જાય છે અને સતની સાથે નિત્ય યોગ કરાવે છે. અંતકાળે વાત, પિત્ત અને કફથી ત્રિદોષ થઈ શકે છે. મૃત્યુની વેદના ભયંકર હોય છે. આવા વિચારથી પાપ થતું નથી. પાપના સંસ્કારો આમ તો જલ્દી છૂટતા નથી, માટે જ વારંવાર વારંવાર જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને વેદનાનો વિચાર રોજે રોજ આપણે કરવો રહ્યો. કોઈ માણસ માત્ર આજના ભારથી તૂટી ગયો હોય ને એવું આજ સુધી બન્યું નથી. પણ જ્યારે આવતીકાલનો ભાર આજમાં ઉમેરાય છે ત્યારે જ માનવી સહી શકે ને એ કરતાં પણ
એનો બોજો વધી જાય છે. આજનો માનવી તો હું કરું, મેં કર્યું એવા ગર્વથી અજ્ઞાનમાં અંધ થઈને પાપ પુણ્યની વાતોને મશ્કરી રૂપ માનવા લાગ્યો છે. પણ આત્મામાં જ પરમાત્માનો અંશ છે. એ સત્યનો અનાદર કરી આત્માની મુક્તિ માટે ધર્મનો માર્ગ લેવાને બદલે આજનો માનવી તો આત્માનું જ અર્થાત પોતાનું જ ખૂન કરવા પ્રવૃત્ત થયેલ છે. શ્રી આચારાંગ સૂત્ર 164 તથા સૂત્ર 170 કહ્યું છે કે જેને તું હણવા માંગે છે તે તું જ છે. જેને તું પરિતાપ ઉપજાવવા માંગે છે તે પણ તું જ છે. અરે જેને તું મારી નાખવા માંગે છે તે પણ તું જ છે. આમ જાણીને સમજીને માણસ કોઈને હણતો કે હણાવતો નથી. મુક્ત પુરુષ જન્મ મરણના માર્ગને ઓળંગી જાય છે. વાણી પણ ત્યાંથી પાછી ફરે છે. તર્ક તો ત્યાં પહોંચી શકતો જ નથી. બુદ્ધિ ત્યાં પેસી શકતી નથી અને મનુષ્ય ઓજસ્વી થાય છે. એટલે મૃત્યુ આવે ને તે પહેલા જીવનમાં સ્નેહમય વિચાર, સ્નેહમય વાણી અને સ્નેહમય વર્તન એ ધર્મ પામ્યાના અંતિમ લક્ષણો છે. ખપ નથી એવું જે કહે ને તે રાજાધિરાજ છે. મૃત્યુ પછી આવા જીવની ઉત્તમ ગતિ થાય છે. દુઃખભરી દુનિયામાં દુઃખ ન ઉમેરો પણ સુખ વધારો. સમગ્ર લોક વિષાદથી ભરેલો છે. અરે આ 14 રાજલોક ઉદાસ અને ઉદ્વિગ્ન છે. માત્ર પરમાત્માની નજીક પહોંચેલા જ સિદ્ધશિલામાં હંમેશ કાળ માટે જીવો પ્રસન્ન છે. સારું જોવાની આદત એટલે જ પાડવાની છે કે તે સદૈવ પ્રસન્નતા અર્પશે. આ નાનું શરીર છે ને આપણું, એ પણ એક જાતનું અજાયબ ઘર છે. મોટા મોટા કારખાનાઓમાં એમાં પણ રોટલી કે ભાતનું લોહી કે માંસ બનાવવાની તાકાત નથી. જેટલા ઊંચે ચડવું હોય એટલા હલકા બનો અને એ માટે ઉદાસીનતાનો બોજ નીચે મૂકી દેવો જોઈએ. આવતીકાલની ચિંતા આજે કરીને આજનો બોજ વધારવાનું છોડી દઈએ. વિશ્વ ઉપર સામ્રાજ્ય કોનું છે એમ વિચારીએ ને તો શાસ્ત્રોક્ત કથન મળે છે કે વિશ્વ ઉપર ખરેખર તો 2 જ વસ્તુનું સામ્રાજ્ય છે. એક કર્મનો ન્યાય અટલ છે અને 2 પ્રભુનો પ્રેમ અચૂક છે. તો પછી હવે મરણથી શા માટે ડરવું? મૃત્યુદેવના આગમન પહેલા એક વસ્તુ હંમેશ માટે યાદ રાખવી કે આપણો જીવ એ તો દ્રમક અર્થાત ભિખારી છે. એની કાયા એ ભીખ માંગવાનું રામપાત્ર એટલે કે ઠીકરું છે. એમાં વિષયો રૂપી એંઠવાડ તે માંગી માંગીને ખાય છે. સંસારની શેરીઓમાં રહેલા વિષયો રૂપી એંઠવાડના ભિખારીને જીન શાસન રૂપી મહેલમાં પ્રવેશ મળવો અતિ દુર્લભ છે. જે એમ માનીને જીવે છે ને કે આજની રાત એ મારી અંતિમ રાત છે, તે જ જીવ બીજા સાથે
જીવવા લાયક બને છે. શરીરની પ્રત્યેક ક્રિયા અને પ્રત્યેક સ્થિતિમાં સદાને માટે એ યાદ રાખવું કે હું શરીર નથી. આ સ્મરણ જ ચેતનાને શરીરથી ક્રમશઃ ધીમે ધીમે પછી મુક્ત કરે છે. વિચારોના સતત પ્રવાહમાં હું વિચાર નથી તથા ભાવોના સૂક્ષ્મ તરંગો વચ્ચે હું ભાવ નથી એમ પણ જરૂરથી યાદ જ રાખવું. આ સ્થિતિને જીવન પોતાની માટે નહીં, પણ સૌ માટે બની જાય તથા વ્યક્તિ સ્વયંને જાણીને સ્વથી મુક્ત બની જાય છે. જો દેહની ક્રિયાઓ પ્રતિ સમ્યક નિરીક્ષણ થતું જ રહે ને તો તુરંત જ શરીર શૂન્યતા આવે છે. ભૂખ લાગે, પીડા આવે કે સુખ દુઃખ આવે ત્યારે તટસ્થ બનીને માત્ર એને જોયા કરો. ફિલ્મ કે નાટક જુઓ છો ત્યારે તેના પાત્રોના સુખ દુઃખ જોઈને હસો રડો છો ભલે, પણ એ પાત્ર તમે નથી એમ ચોક્કસપણે જાણો જ છો અને તેથી જ તમે એની સાથે તદાકારતા નથી જ અનુભવતા. બસ એમ જ કરો. નિદ્રા કે સ્વપ્નાવસ્થામાં જેમ દેહનું સ્મરણ રહેતું નથી તેમ જાગતા હો ને ત્યારે પણ મનમાં કે શરીરમાં થતી પ્રત્યેક ક્રિયામાં દેહને જુદો ગણો તો જ દેહનું તાદાત્મ્ય તૂટશે અને વારંવાર આ ભવચક્રમાં દેહ ધારણ કરવાનું છૂટશે. દિવસમાં 1-2 વખત શરીરને શિથિલ છોડો, શવાસન કરો અને શવાસન કરીને શબ બની જાઓ. મૃત્યુનો વિચાર કરો કે હું મૃત્યુ પામીશ ત્યારે ભોંય ઉપર આમ જ આ શરીર સૂતું હશે. મૃત્યુ પાછળ થનારી દરેક ક્રિયાઓનું પણ ધ્યાન કરો. એમ કરવાથી શરીર સાથેનો તાદાત્મ્ય ભાવ જરૂરથી છૂટી જશે. એમ થશે કે આ મારા બધા ઘરના સ્વજનો હમણાં મારો જેવો છેલ્લો શ્વાસ છૂટશે કે તરત જ આ દેહને બાળી આવશે. જેમ શરીર શૂન્યતા એટલે કે દેહની ક્રિયાઓ સાથેનો તાદાત્મ્ય ભાવ છૂટી તેના નિરીક્ષક થવું, તેમ વિચાર શૂન્યતા એટલે અંદર ચાલતા વિચારોનું તટસ્થ ભાવે સમ્યક નિરીક્ષણ કરવું. પછી જોશો કે સમસ્યાઓ કે પછી વિચારો તે તમે પોતે નથી. મૃત્યુ પહેલાની સમાધિ એ અંતિમ ઊંડાણ છે. ધર્મ એ સંસાર કે પરિવારનો વિરોધી જરા પણ નથી, કિંતુ મનઃસ્થિતિના પરિવર્તનનો વિષય છે ધર્મ. જગા બદલવાની જરૂર નથી, બસ પોતાને બદલો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો માનસિક શાંતિ જળવાઈ રહે તો જરૂર જાણવું કે મૃત્યુ માટે તમે હવે તૈયાર જ છો. મરણ પૂર્વે થતી અધ્યાત્મ ક્રિયા એટલે આત્માને ઉદ્દેશીને જે નિશુદ્ધ યા વિવેકવાળી ક્રિયા થાય ને તે. આત્મા ઉપરથી પ્રકૃતિનો અથવા મોહનો અધિકાર ચાલ્યો ગયો હોય ત્યારે તે ક્રિયા આવે છે.
માત્ર કપડાં બદલવા એ નહીં, હૃદય બદલવું એ સાચો સંન્યાસ છે. વૃત્તિઓને શુદ્ધ કરો, વૃત્તિઓને ધીમે ધીમે શૂન્ય કરો, તો તમે સંસારી મટી જાઓ છો. બાકી માત્ર કપડાં બદલવાથી સંસારી મટાતું નથી. દરેક માનવીમાં દૈવી તત્વ તો રહેલું છે, પરંતુ ગુરુના માર્ગદર્શન વિના આ દૈવી તત્વને બહાર લાવવું કે તેનો વિકાસ કરવો મુશ્કેલ છે. ગુરુને શરણે થવું એ ઈશ્વર પાસે પહોંચવાનો સૌથી સરળમાં સરળ માર્ગ છે, અને મૃત્યુ એ માર્ગે આપણને લઈ જાય છે.